સ્વાગત છે નવા વ્લોગમાં. તો અત્યારે અમે બસ સ્ટેન્ડ અમરેલીના બસ સ્ટેન્ડ આવીને બેઠા જો તમે જનક નીરવ જય શ્રી કૃષ્ણ, રામ રામ બધાને. તો અચાનક અમે કોલેજ હતા, ત્યાંથી અમે પ્લાન કર્યો કે અમારે જવું જુનાગઢ. પછી લખી અર્પિત સરને લીવ. 4 જણા આવ્યા છે, 2 ની લખી 2 ની બાકી. પણ એવી મજા આવે. લીવ તમે જોવો એકવાર. હા, લખીને સાઈન કરાવી, જમાનત કરાવી. તો બસ હવે 3:30 ની જ બસ છે. 3:30 જ વાગ્યા છે, હજી બસ આવી નથી. તમે જુઓ અમરેલીના બસ સ્ટેન્ડ આજ વાંધો, ટાઈમે કોઈ દી કંઈ થયું નથી. પૂછવા જાય તો હાડા ખારા થાય બોલો. કોઈ નહીં, પણ હવે બસમાં ચડીશું અમે. જુનાગઢ જવાનો પ્લાન છે. કાલે બધું રખડશું, તમને બધું બતાવવામાં આવશે. કાલે તમને મળ્યા જુનાગઢ પહોંચીએ એટલે તમને બતાવું હમણાં. બસ મળી ગઈ છે ફાઇનલી મિત્રો. જો ટાઈમ પહોંચી ગયા. બસ બતાવે, લક્ઝરી બસ બતાવી. અમારે લક્ઝરી બસ છે. આ છે બસ એક્સપ્રેસ, પણ કોના ભગત લે ભાઈ લે, ખાવું હે લે ઓલા દે. આ તો રાઈ ખાયા પેલા કોના બધું ઢોરા. ફાઇનલી મિત્રો રેડી. જુનાગઢમાં એન્ટર થઈ ગયા છીએ અમે. જસ્ટ બસમાંથી ઉતર્યા હમણાં. કાળો ચોકો ઉતર્યા છીએ. અહીંથી હવે જવાનું છે ભવનાથ. ભવનાથ અમારે ઓળખીતાનો આશ્રમ છે, એમાં રહેવાનો અનુભવ થોડોક લઈએ. હોટલમાં તો રહેતા હોય. કદમગીરી બાપુનો આશ્રમ જોઈ શકો છો. વેલકમ ગાઈસ. તમે જોઈ શકો છો જુનાગઢની અંદર અમે આવી ગયા છીએ. એક મિત્ર છે, એનો બાઇક મળી ગયો છે અને બીજી બાઇક લેવા જઈએ છીએ. ક્યાં રોકાણે? એક ફ્રેન્ડનો રોહનના એક જ દિવાલમાં રહે, અલગ અલગ મકાન દિવાલ વચ્ચે આવે. ભાઈનું ઘર છે સાવરકુંડલામાં. એમનું આશ્રમ અહીંયા છે. એમના પપ્પા અહીંના બાપુ છે. નામ બહુ મોટું છે, શેઠનાથ બાપુનું નામ એમનું જ છે. એ એના રિલેટિવ છે. આશ્રમ રોકાણા છે. આશ્રમ એટલે મિત્રો એક નંબર, કાંઈ ન ઘટે. આવ શાંતિ. અરે પીસફુલ. પાછળ આંબાવાડી છે. લોકેશન તને જઈને બતાવું હમણાં. લોકેશન જઈને આપણે જોઈએ. એનો લોગ અલગથી મૂકશું આપણે. અને તો લે આ રોહન, આમ લેવા. આ રોહન એની ચેનલ છે. એ પોતે દર્શનભાઈના જો આ જાય ને એ દર્શન, એમના એક મોટા ભાઈ છે, ગોંડલના જ રહેવાસી. એ અહીં આયુર્વેદિક કોલેજમાં ભણે છે. તેમનો કોન્ટેક્ટ કર્યો ને એમના ગાડીનું સેટિંગ થઈ ગયું. તો આપણે 6ઠા માળે જવાનું છે. 6ઠા માળ સુધી એમાં ચડીને જવું પડશે. ચડીને મિત્રો લિફ્ટ છે. લિફ્ટ છે. હાલો મિત્રો, લિફ્ટ છે. લિફ્ટમાં સેટિંગ થઈ ગયું છે. તમે જોઈ શકો છો તમે. દરવાજાનો થોડોક પ્રોબ્લેમ છે, ભટકાય છે અહીંયા. જો બધા છે હમણાં ગાડીનો મેળ થઈ જાય. કઈ ગાડી ભાઈ? પલ્સર. પ્લેઝર. સોરી, પ્લેઝર છે કે પલ્સર? પ્લેઝર છે મિત્ર, પ્લેઝર. હમણાં બતાવું નીચે જઈને તમને. ત્યાં સુધી ટેક કેર, ગુડ બાય. વેલકમ બેક ગાઈઝ. સ્વાગત છે તમારું ભવનાથની તળેટીમાં. અમે આવી ગયા છીએ ભવનાથ. જમી કરવીને આશ્રમમાંથી નીકળી ગયા છીએ. હવે ભવનાથ એક્સપ્લોર કરવા નીકળ્યા છીએ. જોઈ શકો છો તમે મેપ. જનકભાઈ ગાડી એકાવે. આનો કાવો જે મિત્રો આવે ને બતાવતો ભાઈ રોજ. જો આજે જય માતાજી કાવા સેન્ટર રહ્યું ને મિત્રો, ત્યાં તમે કાવો ટ્રાય કરજો. તળેટીનો બેસ્ટ કાવો તમને અહીંયા મળી જશે. ગળામાં દુખતું હોય, શરદી હોય, ઉધરસ, તાત્કાલિક અસર તમને ફ્રી જોવા મળશે. તરત જ રિઝલ્ટ મળશે તમને, બધું મટી જશે. અત્યારે કઈ મજા આવે છે. તમને વધારે પવનનો અવાજ આવતો હોય છે અહીં નો, બટ ઝીણો ઝીણો વરસાદ ચાલુ હોય મિત્રો, બહુ મજા આવે. અહીંયા એક વળાક છે, બે બાજુ ડુંગરા. પાંચ જવા દો. મિત્રો દામોદર કુંડ આવી ગયા. નીરવ દાદાનો ફોન ચાલુ છે.
નીરવના દાદાનો ફોન શરૂ થાય ભાઈને એટલે ખબર પછી પડી બીજું ગઈ બધું ભૂલી જવાનું. ઓલા ભાઈને ખબર પડી ગઈ દાદા ખબર ઈ તો આપણે દાદા દાદા કરતા હતા ને દાદા દાદા એટલે જો મિત્રો આ છે સ્વિમિંગ પુલ અમારો દર્શનગીરી બાપુ નાવાના છે આમાં દર્શનગીરી બાપુ પુલ ગરમ પાણી ગરમ હોય ઈ તો તુલસી સામ જ હોય. આ બધા ટાંગા ધોવે. ટાંગા જોવા ન કહેવાય પ્રસાદી લે જઈને એવું બોલે સારું પ્રસાદી લઈએ છીએ અમે જળની. સેવાળ વાળું છે નિરાત સેવાળ વાળું થોડુંક છે એટલે પ્રસાદી થોડીક અશુદ્ધ થઈ ગઈ છે પણ ચાલશે. પ્રસાદી પ્રસાદી કહેવાય. અમે અત્યારે પ્રસાદી લેવા જઈ રહ્યા છીએ. પ્રસાદીમાં ચપ્પલ ધોવે છે આ માણસ, આ અઘોરી જનક. કહેવાનું યાર 2 મિનિટ પહેલા મને શીખડાવે ને હવે ચપ્પલ ધોવે. ભવનાથ તળેટીમાં આવી ગયા. ફોટો પાડતા હતા. ફોટો પાડતા હતા. તમે લોકેશન જુઓ. આ રોડ તમને યાદ જ હશે. આ ફોટા પાડતા હતા ને દર્શનભાઈની થોડીક બરી ગઈ. સવારમાં 7 વાગે ઉઠ્યા, નાહી ધોઈ નાસ્તો કરીને અત્યારે નીકળી ગયા છીએ. બસ હવે જો બે એક્ટિવા લઈને આવે છે જનકભાઈ. આયુર્વેદિક બરોબર આપણે ભવનાથમાં એન્ટર કરી ચૂક્યા છીએ. જોઈ શકો છો તમે. ઓ ગાય છે. મિત્રો તમે ગાયનું જોઈ શકો છો રસ્તા પર ફૂલ એન્જોય થઈ રહ્યું છે. જો હવે અમને જો આજનો દિવસ બુધવાર, ભગવાન ગણેશનો દિવસ અને શિવના પુત્ર એટલે ગાયનો કટે ગાય નહીં કાંઈ ન દર્શન તારી શિવલિંગ. તમને લોકેશન બતાવું જોજો. 1 2 3 યો હર મહાદેવ. મિત્રો જઈ રહ્યા છીએ મહાદેવના મંદિરે. સાઈડમાં પાર્ક કરીશું ગાડી. મહાદેવનું પ્રખ્યાત મંદિરમાં પહોંચી ગયા છીએ. ગાડી હવે પાર્ક કરી દઈએ અને દર્શન કરી લઈએ. અત્યારે અહીંયા રોપવેની ટિકિટ અહીંથી મળે. અમારે તો જટાશંકર જવું, ગિરનાર બિનવાર ચડવાનો પ્લાન નથી. ચેકિંગ ગેટ જ વરસાદ આવી ગયો, ના જ રાહ જોતા ઊભા થઈ જાય બધા. દર્શનનું ફેસ તમે જોઈ શકો છો કેટલો સિરિયસ છે. કોઈ પણ વન્ય પ્રાણીને ખોરાક આપવો નહીં. કેમ? જનકને આપવા નહીં કઈ ખાવાનું એવું કે કાલ નો આપતા આજ આપી દીધું. આવી રીતે કાંઈ રસ્તો હશે, કાંઈ હશે. અહીંથી જવાય જટાશંકર, અહીંથી જવાય ગિરનારની જૂની સીડી. અને તમને અહીંનું કહી દઉં, તમે ભવનાથ આવશો એમાં જટાશંકર ગેટે કેવું ચેક કરે તો કે પોલિથીન ન હોવું જોઈએ, પછી કોઈ પણ વ્યસન હોય જેમ કે સિગરેટ માવો કોઈ પણ એ કાંઈ અલાઉડ નથી અહીંયા. અને અહીંયા અમુક અંતરે છે ને કેમેરા ગોઠવેલા છે, એ પ્રમાણે બધું ચેક પણ થતું હોય. તો મેક શ્યોર આપણે પ્રકૃતિને સાચવવાની છે, તો કોઈએ કંઈ ખરાબ કરવું નહીં. જોઈ શકો છો તમે મોરલાના અવાજ આવતા હોય. હા મસ્ત વાતાવરણ.
જસ્ટ 15 મિનિટ પહેલાં જ વરસાદ આવીને ગયો એટલે થોડુંક વધારે લીલોતરી થઈ ગઈ છે. બાકી આવો ગિરનાર, આવો જટાશંકર, ચડો અમારો ગિરનાર અને ફીલ કરો. રીલ્સમાં તો તમે બધા જોતા જો, પણ એકવાર રૂબરૂ આવીને જુઓ તો ખબર પડશે શું છે એકચ્યુઅલમાં જુનાગઢ, શું છે એકચ્યુઅલમાં ગિરનાર, શું છે એકચ્યુઅલમાં જટાશંકર. ધોધ તરફનો રસ્તો શરૂ થઈ જાય છે. જુઓ રસ્તો જુઓ તમે, જટાશંકર ધોધ નથી એવું, એ સાઈડ આપણે જઈએ છીએ. વસ્તુ ફીલ કરાવું. 1 2 3. મંદિર હાલ બંધ રાખ્યું છે, ખબર નહીં શું કામ બંધ રાખ્યું બોલો. અમારા નસીબ જ એવું. તમે જોઈ શકો છો અહીંયા બને એટલી શાંતિ રાખો ને, એટલે અમે ધીમે બોલીએ. બરાબર જનક એના કામે ચડી ગઈ. મિત્રો તમે લોકેશન જુઓ. હવ સામે બધા અફવા ફેલાવે કે ત્યાં દીપડો આવ્યો છે, પણ ફાંકા મારે છે, તમે જોઈ શકો છો. આપણે ભાઈબંધ મળી ગયો છે. જનકભાઈ કેવો રહ્યો એક્સપિરિયન્સ? ક્યાં દીપડો ક્યાં ગઈડી ગયો? દીપડોને કઈ ઝાડીમાં હિલું ને એવું લાગ્યું એમ. ગાડીમાં આવેલો એટલે દીપડો આવી ગયો. બોલો હરણ બી હોય શકે, વાંદરો બી હોય શકે, ઝાડીમાં હલીને ગયું હોઈ શકે, પણ છે નહીં. પાછા વળ્યા. તમે બાકી લોકેશન જોવો. હા બધા કેવા ખેલ કરે તમે જોઈએ. વાહ જનક વાહ. બધા સ્વિમિંગ પુલ ની ફીલ લઈ છે અત્યારે. પડતા પડતા રહી ગયો ગઈ. તમે જોયું ન્યા હળી લેવા જાય છે. ન્યા મારો હાથ આવી ગયો ને એટલે બાકી હોય જ જતા. હાથ આવી ગયો, બાકી તો હોય જ જાય. અહીં પાણો બતાય અહીંયા પકડ્યું ગાઈસ. અમે વાંદરાવના ગામમાં આવી ગયા છીએ. મારો હોય મિત્રો, મારો ધીસ ઇઝ વાંદરું, ધીસ ઇઝ વાંદરું. તમારે જેવું છે. ધોધ છે. હનુમાન દાદા બેઠા છે, ઘણા બધા હનુમાન દાદા આવી ગયા છે. You can explore this. બંધ નહીં કરતો. તો ગાઈસ જટાશંકર ફરી લીધું છે, ધોધમાં પણ નાય પણ લીધું છે, દીપડો પણ જોઈ લીધો છે. ગાઈસ તમને જટાધામમાં પબ્લિક દેખાડું. જટાધામ આ બધું જટાધામ છે, અને જટાધામનો ઓનર અહીંયા રહ્યો દર્શન. બસ જટાશંકર થી રિટર્ન થાય છીએ અત્યારે અમે. અમારા 2 જણા પાછળ રહી ગયા છે. 2 જણા ખોવાઈ ગયા, પાછળ તો રહી ગયા, દૂરની વાત છે. પડતા ઉતરતા વાર નથી લાગતી બહુ. ઉતરવામાં બહુ મજા આવે રાખે. જોવો તમે બસ આવી રીતે અહીંયા દુકાન આવતી રહેતી હોય, બધાને આવીને નાસ્તો કરવા, લોકોને ફાયદો કરાવો. નેક્સ્ટ લોકેશન ફિલિંગ્ટન ડેમ. જો તમે કબૂતર અહીં ચણી રહી જાય. હવે આપણે ઉડાડીએ.
હવે આપણે ઉડાડીએ બોલો લે જોરદાર સીન આવી ગયો અંદર બાજે ભાઈ વાહ ભારત હાલે આશ્રમમાં જમી લીધું હે મસ્ત જો આશ્રમની એક્ઝેક્ટ સામે ગિરનારનો વ્યૂ આવે જુઓ બસ હવે ઘરે જવાનો વિચાર છે ઘરે ભાગી અમારા ખુદના આશ્રમે જઈને પહેલાં